સુરત શહેરમાં માનવતા શરમાઈ જાય તેવી ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં બે મજૂરો વચ્ચે એવી જોરદાર મારામારી થઈ કે એક મજૂર લોહી લુહાણ હાલતમાં હોવા છતાં ઈંટ વડે હુમલો કરતો રહ્યો। ચોંકાવનારી વાત એ છે કે આસપાસ ઉભેલી પબ્લિક માત્ર તમાશો જોતી રહી। કેટલાક લોકો તો મોબાઈલમાં વિડીયો બનાવતા પણ જોવા મળ્યા। આખી ઘટના હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। આ ઘટના સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બની હતી। મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં મજૂરી બાબતે બે કારીગરો વચ્ચે સવારના સમયે માથાકૂટ થઈ હતી। આ માથાકૂટ બાદ મામલો ડિંડોલી વિસ્તારમાં ઉગ્ર બન્યો અને બંને મજૂરો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ હતી। મારામારી એટલી વધી ગઈ હતી કે એક મજૂર લોહી લુહાણ હાલતમાં હોવા છતાં સામેના વ્યક્તિ પર ઈંટ વડે વારંવાર પ્રહાર કરતો રહ્યો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા, પરંતુ કોઈએ ઝઘડો છોડવાનો પ્રયાસ કર્યો નહીં। કેટલાક લોકો આ ઘટનાનો વિડીયો બનાવતા જોવા મળ્યા। આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો। વાયરલ વિડીયોના આધારે ડિંડોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે બંને મજૂરોની ઓળખ અને ઝઘડાના કારણ અંગે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।